નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ટીવીમાં આપનું સ્વાગત છે। જેતપુરના થાણા ગાળોલમાં કૌટુંબિક ભાઈના હાથે ભાઈની હત્યાનો બનાવ બન્યો। જેતપુરના થાણા ગાળોલમાં કૌટુંબિક ભાઈના હાથે ભાઈની હત્યા। થાણા ગાળોલમાં રહેતા કોળી સમાજના કૌટુંબિક ભાઈએ કરી ભાઈની હત્યા। નજીવી બાબતમાં બંદૂક ના ચાલતા વિવાદનો કરુણ અંજામ। થાણા ગાળોલમાં મિરડી માતાજીના મંદિર પાસે છરી વડે હુમલો કરતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। રણજીત મગનભાઈ મકવાણા, જેમની ઉંમર વર્ષ 36ની હત્યા કરવામાં આવી। અશોક વજુભાઈ મકવાણાએ રણજીતના હૃદયના ભાગે છરી વડે હુમલો કરતા મોત નીપજ્યું। યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઘટના સ્થળ પરથી છરી કબજે કરવામાં આવી। પોલીસે આરોપી અશોકની ગણતરીના જ કલાકોમાં અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।